દિવાળીપુરા કલેક્ટર કચેરી ખાતે મૂકબધિર સ્કૂલના બાળકોએ રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાખડીઓ બનાવી। દિવાળીપુરા કલેક્ટર કચેરી ખાતે મૂકબધિર સ્કૂલના બાળકો જે ચોથા પાંચમા ધોરણમાં ભણતા હોય છે તેઓએ રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાખડીઓ બનાવી હતી। આ મૂકબધિર બાળકો 1.5 મહિનાથી મહેનત કરી રાખડીઓ બનાવી હતી, જેનો પ્રથમ સ્ટોલ જિલ્લા કલેક્ટર કચેરી દિવાળીપુરા ખાતે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ વિવિધ જગ્યાએ પણ આ રાખડીનો સ્ટોલ મૂકવામાં આવશે, જેથી જે બાળકોએ મહેનત કરીને આ રાખડી બનાવવામાં આવી છે તેનો સદુપયોગ થઈ શકે। કલેક્ટર કચેરી છે તે જગ્યા પર અમે કરી રહ્યા છે અને અમે મુક્તધ્વનિ ટ્રસ્ટ શ્રીમતી કમળાબેન બધિર વિદ્યાલય કારેલી બાગમાં છે, ત્યાંથી અમે આ બાળકોને લઈને આવ્યા છીએ। અનેક તહેવારો આવે છે અને અલગ અલગ તહેવારોમાં કઈ રીતના બાળકો શું બનાવે છે? રક્ષાબંધને અમે લોકો રાખડી બનાવડાવીએ છીએ અને દિવાળીના ટાઈમે અમે દીવા બનાવડાવીએ છીએ અને જાતે લોકો સ્કૂલમાં પણ ચિત્રને આર્ટ એન્ડ ક્રાફ્ટનું પણ કાર્યક્રમ ચાલે છે। એમાં એ લોકો ફ્રેમ પણ બનાવે છે, પોટ બનાવે છે અલગ અલગ ડિઝાઇનમાં, અને સાથે રંગોળી પણ અમારે એ કોમ્પિટિશન જેવું પણ એ રીતે છોકરાઓ અલગ અલગ પ્રકારની રંગોળી પણ બનાવે છે। કેટલા પ્રકારની રાખડી હશે આશરે? 10 પ્રકારની રાખડીઓ છે અમારી, અને એમાં સાથે એક થાળી પણ છે, એ પણ એક અલગ એમને પ્રકારની બનાવી છે। શું નામ આપણું? પાયલ ત્રિવેદી।